ચાલો બાળકો, આપણે કઈ થીમ છે? ખોરાક. સરસ. તમારી સામે બે TLM મૂક્યા છે. તમે એમાં બતાવો તો મને બીમાર બાળક કયું છે? કેમ ખબર પડી? એનું મોઢું એવું છે અને આ બાળક હસતું છે ને? તંદુરસ્ત લાગે છે. એનું નામ છે સોનું અને બીમાર છે એનું નામ છે મોનું, છે ને? સોનું હાથમાં બોલ લઈને રમવા જાય છે. તંદુરસ્ત લાગે છે? થાક લાગે છે એને? નહીં. અને ઓલું રમીને થાકી ગયું, એ રમી શકતું નથી, બીમાર છે. કેમ બીમાર છે એ આપણે આજ જોવાનું છે. ચાલો હવે એ બાળક કેમ બીમાર છે ને આપણે પહેલાં જોઈ. એ શું ખાય છે? એના પેટ, એના પેટની અંદરથી શું નીકળ્યું? પિઝા. પછી બર્ગર. સરસ. પછી મોમોસ. હા, મોમોસ છે. પછી શું છે? કોલ્ડ ડ્રિંક્સ. પછી આઈસ્ક્રીમ. પછી એ શું છે? ફ્રેન્કી છે. શું છે? ફ્રેન્કી. પછી હા, ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સ છે ને? પછી હોટડોગ છે ને? તો એ બીમાર શું કામ છે? તો આ બધું ફાસ્ટ ફૂડ ખાય છે, એટલે આ બધું બહારનું ખાય છે. બહારનું ખાય એટલે આપણે બીમાર પડી ને? થાક લાગે, બીમાર પડી. તંદુરસ્ત કહેવાય નહીં. ચાલો હવે આપણે જોશી તંદુરસ્ત બાળક શું ખાય છે. તમે શું ખાવ છો તમને ખબર છે ને? હવે એવું ખાશો નહીં. ચાલો હવે આપણે તંદુરસ્ત બાળકનું જોઈ ને. હા, જો શું ખાય છે? હા, શાક રોટલી છે. પછી શું છે? ના, પછી શું છે એમાં નીચે? હા, દાળ ભાત શાક રોટલી છે. ઘરનું ખાવાનું છે બધું. એ શું છે? શાકભાજી. પછી શું છે? ફ્રૂટ. પછી જ્યુસ. પછી ફણગાવેલા કઠોળ છે, એની નીચે દૂધ છે. પછી અનાજ છે, દેખાય છે? અને સાવ છેલ્લે શું છે? કઠોળ છે ને? એ શું ખાય છે? તો ઘરની બનાવેલી બધી જ વસ્તુ ખાય છે. પછી દૂધ પીવે છે, જ્યુસ પીવે છે, ફ્રૂટ ખાય છે, લીલા શાકભાજી ખાય છે, અનાજ ખાય છે, કઠોળ ખાય છે ને? એટલે એ કેવું બાળક છે? તંદુરસ્ત. બીમાર પડતું નથી. તમે આવું ખાવ છો તો બીમાર તો પડો છો. ક્યારેક ખાઈ લ્યો છો, પીઝા બર્ગર ખાવ છો ને, એટલે બીમાર પડો છો. સમજાણું? તંદુરસ્ત રહેવું હોય તો આ બધું ખાવું પડે. દેખાય છે ને એના પેટની અંદરથી શું નીકળ્યું? એટલે એ તંદુરસ્ત છે. જો રમે છે તો એને થાક લાગતો નથી. તમારે સોનું જેવું થવું છે. સોનું તો સરસ ખાય છે ને? હા, મોનું બીમાર છે. તું પિઝા નહીં ખાતી? સમજાણું? શું ખવાય અને શું ન ખવાય સમજાય છે? દાલ બાટી ખવાય. હા, દાલ બાટી ખવાય. વેરી ગુડ. દાલ બાટી ખવાય. સમજાણું? બહારનું ફાસ્ટ ફૂડ ખવાય નહીં. હવે કોઈ ખાશો? પડીકા ખાશો નહીં. સમજાણું? ચાલો, સરસ. મજા આવી.